નમસ્તે મિત્રો, મારું નામ છે કરણ અને આપ જોઈ રહ્યા છો કોડિંગ શીખો સરળતાથી બાય ન્યૂટન સ્કૂલ. આજનો આપણો ટોપિક છે ડિસ્કશનનો પ્રાયોરિટી ક્યુઝ. આની પહેલાં જો તમે ક્યુઝ અને હિપ્સ એન્ડ હિપ શોર્ટ પબના આ બે વિડીયો ના જોયા હોય તો એ જરૂર જોઈ લેજો. એ બંનેનો આમાં યુઝ થવાનો છે. આજનો વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં ન્યૂટન સ્કૂલ વિશે જણાવી દઉં. ન્યૂટન સ્કૂલ એક એવું પ્લેટફોર્મ છે જે તમને ટેક જોબ્સ માટે પ્રિપેર કરે છે. તેમના 6 મંથ્સના ટ્રેનિંગ પ્રોગ્રામ પછી તમે ફૂલ સ્ટેક ડેવલપમેન્ટના રોલ્સમાં અપ્લાય કરવા માટે રેડી થઈ જાઓ છો અને તેમના પે આફ્ટર પ્લેસમેન્ટ પ્રોગ્રામના અંડરમાં જ્યાં સુધી તમને 5 લાખ CTC અથવા તેનાથી વધારેની જોબ ના મળે ત્યાં સુધી તમારે ફીસ પે કરવાની હોતી નથી. ઓકે, તો હવે આપણે આજનો ટોપિક સ્ટાર્ટ કરીએ જે કે છે પ્રાયોરિટી ક્યુઝ. તો સૌથી પહેલાં આને હું બે પાર્ટ્સમાં ડિવાઈડ કર્યું તો આપણી પાસે આવી ગયું ક્યુ અને પ્રાયોરિટી. તો ક્યુ તો આપણે પ્રીવિયસ લેક્ચર્સમાં જોઈ લીધું છે કે શું હોય છે. ક્યુ FIFO મેથડ ફોલો કરે છે. ડેટા સ્ટ્રક્ચર છે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, રાઈટ. આપણે આખું ડિટેલમાં જોઈતું. ફોર એક્ઝામ્પલ, અગર આ ક્યુમાં આપણે 2 3 1 ઇન્સર્ટ કરવાના હોય તો 2 3 1 આ રીતે સ્ટોર થઈ જશે, રાઈટ. સૌથી પહેલાં 2 થશે, પછી 3 થશે અને પછી 1 થશે. અને જ્યારે આપણે પોપ આઉટ કરીએ ત્યારે સૌથી પહેલો એલિમેન્ટ જે ઇન્સર્ટ થયો હશે એ સૌથી પહેલાં પોપ આઉટ થશે. ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, તો પહેલાં 2 આવશે, પછી આ ક્યુ આમ થઈ જશે, પછી 3 બહાર આવશે ને પછી 1 આવશે, રાઈટ. FIFO મેથડ ફોલો કરે છે ક્યુ. અને આમાં આપણે એક વર્ડ એડ કરી દઈએ, પ્રાયોરિટી, રાઈટ. પ્રાયોરિટી આપણે બેઝિકલી ક્યાં યુઝ કરીએ છીએ? કોઈ પણ તમારા માની લો બે વર્ક હોય, બરાબર છે. બેમાંથી એક વધારે ઇમ્પોર્ટન્ટ છે, એક ઓછું ઇમ્પોર્ટન્ટ છે. જે વધારે ઇમ્પોર્ટન્ટ છે તેની પ્રાયોરિટી વધારે છે, તેને તમે યુઝ્યુઅલી પહેલાં કરો છો. તો એ જ છે સેમ કન્સેપ્ટ અહીંયા આપણે યુઝ થશે પ્રાયોરિટી ક્યુઝમાં. ફોર એક્ઝામ્પલ, તમારી પાસે પ્રાયોરિટી ક્યુઝ છે અને તમારી પાસે નોર્મલ ક્યુ છે, રાઈટ. માની લો આમાં હું તમને એમ કહું કે તમને હું 4 જોબ્સ આપું છું અને તે જોબ્સ તેની પ્રાયોરિટી વાઇઝ રિપ્રેઝેન્ટ થાય છે. ફોર એક્ઝામ્પલ, જોબ્સ જે હું તમને આપું છું એ છે 4 7 1 3 અને આ જે નંબર છે 4 7 1 3 એ જોબની પ્રાયોરિટી રિપ્રેઝેન્ટ કરે છે. તો સૌથી વધારે પ્રાયોરિટીવાળું જોબ કયું થઈ ગયું? 7, એની પછી 4, એની પછી 3 અને એની પછી 1. તો હવે જ્યારે હું આ એલિમેન્ટ્સ એક પછી એક નોર્મલ ક્યુમાં નાખીશ તો એ કઈ રીતે સ્ટોર થશે? પહેલાં 4, પછી 4 7, પછી 4 7 3 અને 1 અને 4 7 1 3. જ્યારે કે હું પ્રાયોરિટી ક્યુ ઇમેજિન કરું તો સૌથી પહેલાં શું ઇન્સર્ટ થશે? 4, બરોબર છે. અત્યારે હું પોપ આઉટ નથી કરતો, બધા હું તમને માની લો મેં તમને 4 જોબ્સ આપ્યા અને કહું છું કે તમારે એક પછી એક કરવાના છે. તો નોર્મલ ક્યુમાં આમ આવશે, પ્રાયોરિટી ક્યુમાં 4, પછી સેકન્ડ સ્ટેપમાં જ્યારે 7 આવશે તો 7ની પ્રાયોરિટી 4 કરતાં વધારે છે એટલે એ અહીંયા આવી જશે, 4 અહીંયા આવી જશે, પછી 1 7 4 1 અને લાસ્ટમાં 3. તો 7 4 અને 3 છે એ 1 કરતાં વધારે પ્રાયોરિટીવાળું છે, તો 3 અને 1, ઠીક છે. હવે જ્યારે તમે આ પોપ આઉટ કરશો, ઠીક છે, માની લો તમે એક પછી એક કામ કરો અને જેમ કામ પતે એમ તમે ક્યુમાંથી બહાર કાઢી નાખો. તો અહીંયા તમે સૌથી પહેલાં 4 વાળું જે 4 પ્રાયોરિટી ક્યુનું કામ કરશો, પછી 7નું કામ કરશો, પછી 1નું કરશો અને પછી 3નું કરશો. અહીંયા તમે કઈ રીતના કરશો? પહેલાં 7 પ્રાયોરિટીવાળું વર્ક કરશો, પછી 4 પ્રાયોરિટીવાળું, પછી 3 પ્રાયોરિટીવાળું અને પછી 1 પ્રાયોરિટીવાળું. આ આપણો રિયલ લાઈફ સિનારીઓ છે, રાઈટ. જે સૌથી વધારે પ્રાયોરિટીવાળું વર્ક હોય એ આપણે સૌથી પહેલાં કરીએ અને જે સૌથી ઓછી પ્રાયોરિટીવાળું વર્ક હોય એ આપણે સૌથી એન્ડમાં કરીએ, રાઈટ. તો આ બેઝિકલી છે પ્રાયોરિટી ક્યુ. તમને ઇનપુટ ડેટા આપેલો હોય આ પ્રાયોરિટી ક્યુની પ્રોપર્ટીઝ તો ફોલો કરે જ છે. આમાં પણ તમે અત્યારે આપણે આ રીતના રિપ્રેઝેન્ટ કર્યું છે, રાઈટ. પણ તમારે એક્સેસિબલ તો ખાલી ટોપ એલિમેન્ટ જ હશે અને કોઈ પણ નવો એલિમેન્ટ આવે તો તે એની પ્રોપર પોઝિશન પર વહી જશે. એક્ઝેક્ટલી આપણે હીપની મદદથી કઈ રીતે પ્રાયોરિટી ક્યુ ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ એ જોઈએ આગળ.
રાઈટ. અને પ્રાયોરિટી ક્યુ પણ મેં જેમ કીધું ક્યુની પ્રોપર્ટીઝ તો ફોલો કરશે જ. આમાં પણ તમે ટોપનો એક જ એલિમેન્ટ એક્સેસ કરી શકો, બટ તે પ્રાયોરિટી વાઇઝ. હવે ફોર એક્ઝામ્પલ પહેલાં 3 જોબ મેં કરી લીધા છે માની લ્યો, તો અહીંયા 4, 7 ને 1, ઠીક છે. હવે મારી ક્યુમાં શું બચેલું હશે? માની લ્યો મેં 3 જોબ કરી લીધા છે, અહીંયા 3 પ્રાયોરિટીવાળું જોબ બાકી હશે. અહીંયા મેં 7, 4 અને 3 પ્રાયોરિટીવાળા જોબ કરી લીધા છે અને મારી ક્યુમાં શું હશે? 1. હવે માની લ્યો 3 જોબ મેં કર્યા ત્યારે મારી પાસે બીજું એક જોબ આવ્યું, તેની પ્રાયોરિટી છે માની લ્યો 5. તો એ આ ક્યુમાં આપણે પુશ કરશું તો એ થશે 3, 5. જ્યારે કે આમાં આપણે પુશ કરશું તો એ થશે 5, 1. હવે પાછું હું વર્ક કરીશ તો વધારે પ્રાયોરિટીવાળું છે પહેલાં કરશું 5 અને પછી 1, જ્યારે કે અહીંયા 3 અને 5, રાઈટ. સો બેઝિકલી પ્રાયોરિટી ક્યુ ઇઝ આપણો જે ઇનપુટ ડેટા છે એને આપણે ક્યુમાં ઇનપુટ કરીએ છીએ, બટ આઉટપુટ સાઈડમાં એ પ્રાયોરિટી વાઇઝ આઉટપુટ થશે. મીન પ્રાયોરિટી પણ હોઈ શકે ક્યુની અને મેક્સ પ્રાયોરિટી પણ હોઈ શકે. મીન પ્રાયોરિટી ક્યુ, મેક્સ પ્રાયોરિટી ક્યુ, રાઈટ. બંને ઓપ્શન હોઈ શકે. ઓકે, હવે આપણે હિપ્સની મદદથી પ્રાયોરિટી ક્યુ કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ એ જોઈએ. આઈ હોપ કે તમને પ્રાયોરિટી ક્યુનો મતલબ સમજાઈ ગયો છે અને તેનો રિયલ લાઈફ સિનારીઓ પણ તમને મેં કીધો કે આપણને 4-5 જોબ્સ આપેલા હોય તો તેમાંથી જે સૌથી ઇમ્પોર્ટન્ટ જોબ હોય આપણે સૌથી પહેલાં એને કરવાના છે. માની લો ઘરમાં કોઈ બીમાર છે તો એની પ્રાયોરિટી સૌથી વધારે હશે, માની લો એને ઇમરજન્સી છે તો હોસ્પિટલ લઈ જવાની, રાધર દેન ડુઈંગ અધર સ્ટફ. હવે હિપ્સ આપણે શું કામ યુઝ કરીએ પ્રાયોરિટી ક્યુ માટે? હિપ્સની મદદથી કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકાય એ જોઈએ. સૌથી પહેલાં તો હિપ્સ જો તમે ના જોયું હોય વિડીયો તો એ પહેલાં જોઈ લેજો. એમાં હિપ્સ આપણે અહીંયા આખું પાછું ડિસ્કસ નથી કરવાના, ઠીક છે. હવે માની લો મારી પાસે એક મેક્સ હિપ છે. આપણે મેક્સ priority queue can be implemented using max heap. Okay, અને mean priority queue can be implemented using mean heap. For example, મારી પાસે થોડાક જોબ્સ છે જેની પ્રાયોરિટી મને આપેલી છે અને મેં એને મેક્સ હિપમાં કન્વર્ટ કરી નાખ્યા છે. તો હું અહીંયા મેક્સ હિપ ડ્રો કરું છું. માની લો 92, 81, 70, 65, 80, 65, 50, 42, 42, 19. માની લો મારી પાસે આટલા જોબ્સ છે, 9 જોબ્સ છે અને તેનાની પ્રાયોરિટી આપેલી હતી અને મારે એને ક્યુમાં ઇન્સર્ટ કરવાના હતા. તો પહેલાં મેં એને મેક્સ હિપમાં કન્વર્ટ કરી દીધું, ઠીક છે. તો આ થઈ ગયું 92, 81, 70, 65, 80, 65, 70, 42, 49. આ એક મેક્સ હિપ છે. હવે તમને યાદ હોય તો આપણે હિપ શોટ લગાડ્યું હતું મેક્સ હિપની મદદથી. તેમાં આપણે શું કરતા હતા? જ્યાં સુધી એલિમેન્ટ્સ છે એરેમાં અથવા અહીંયા એનની વેલ્યુ 9 છે, જ્યાં સુધી એનની વેલ્યુ ગ્રેટર દેન 0 છે ત્યાં સુધી આપણે કઈ પ્રોસેસ રિપીટ કરતા હતા? જે મેક્સિમમ એલિમેન્ટ છે એને આપણે એરેના એન્ડમાં સ્ટોર કરતા હતા અને લાસ્ટ એલિમેન્ટને આપણે ફર્સ્ટ પોઝિશને લઈ અને ફર્સ્ટ પોઝિશને પાછી મેક્સ હિપીફાઈ ફંક્શન રન કરતા હતા, જેનાથી આપણને પાછું મેક્સ હિપ મળી જાય, ઠીક છે. તો હવે આપણે હિપ શોર્ટ કરતા હતા એ જ રીતે માની લો મારે પ્રાયોરિટી ક્યુ ઇમ્પ્લિમેન્ટ કરવું છે આની મદદથી. તો સૌથી પહેલાં હું શું કરીશ? આઉટપુટમાં અથવા સૌથી પહેલાં જે 92 પ્રાયોરિટીવાળું મારું જોબ છે તેને હું ખતમ કરી દઈશ. જોબ કમ્પ્લીટેડ, ઠીક છે. સૌથી પહેલાં 92 વાળું મેં કમ્પ્લીટ કરી દીધું. હવે શું કરીશ? 92
અને 19 જે લાસ્ટ એલિમેન્ટ છે એ બંનેને એક્સચેન્જ કરીશ, એટલે અહીંયા આવી જશે 92, અહીંયા આવી જશે 19. હવે એનની વેલ્યુ માઇનસ માઇનસ કરીશ, ધેરફોર n ઇઝ ઇક્વલ ટુ 8. 8 થઈ ગયું, એટલે આ હવે આપણે કન્સિડર નહીં કરીએ, આપણે એરેનો સાઇઝ નાનો થઈ ગયો. હવે હું ફર્સ્ટ એલિમેન્ટ પર મેક્સ હિપીફાઈ એપ્લાય કરીશ. શું કામે? પાછો મેક્સ હિપ ઓબ્ટેઇન કરવા માટે. તો આ ત્રણેયમાં મેક્સ વેલ્યુ શું છે? 81. તો 81 અહીંયા આવી જશે, 19 અહીંયા આવી જશે. આ ત્રણેયમાં મેક્સ વેલ્યુ શું છે? 80. તો 80 અહીંયા આવી જશે, 19 અહીંયા આવી જશે, રાઈટ. હવે હું શું કરીશ? હવે જે સૌથી વધારે પ્રાયોરિટી વાળું જોબ છે તેને કમ્પ્લીટ કરીશ. હવે 81 પ્રાયોરિટી વાળા જોબને કમ્પ્લીટ કરીશ. આને અને લાસ્ટ એલિમેન્ટ જે કે 42 છે તેને એક્સચેન્જ કરીશ. 81 42, ઠીક છે. હવે n માઇનસ માઇનસ nની વેલ્યુ શું થઈ ગઈ? 7. એટલે કે આ એલિમેન્ટ આપણા કન્સિડરેશનમાં નહીં રહે. તમને જરાય પણ ડાઉટ આવતો હોય તો હિપ એન્ડ હિપ શોટ વાળો વિડીયો કમ્પ્લીટ જોઈ લેજો, તેમાં મેં બધું બહુ ડિટેલમાં એક્સપ્લેન કરેલું છે. હવે અહીંયા હું પાછું મેક્સ હિપીફાઈ અપ્લાય કરીશ. તો આ ત્રણેયમાં મેક્સ એલિમેન્ટ કયો છે? 80. 80 આવી જશે અહીંયા, 42 આવી જશે અહીંયા. આ ત્રણેયમાં મેક્સ એલિમેન્ટ કયો છે? 65. 42 65. તો આપણું મેક્સ હિપ પાછું રિસ્ટોર થઈ ગયું. એન્ડ સો ઓન હું અપ્લાય કરતો રહીશ તો મને એન્ડમાં શું મળશે? 92, 81, then 80, then 75, then 65, 65, 50, 42 and 19. આ ઓર્ડરમાં હું જોબ્સ કમ્પ્લીટ કરી દઈશ. તો આ એક રીતના મેં મારી મેક્સ પ્રાયોરિટી ક્યુ જ અપ્લાય કરી. સૌથી વધારે પ્રાયોરિટીવાળું વર્ક હતું તેને સૌથી પહેલાં પોપ આઉટ કર્યું અથવા કમ્પ્લીટ કર્યું, પછી એનથી ઓછી પ્રાયોરિટીવાળું, પછી એનથી ઓછી પ્રાયોરિટી એન્ડ સો ઓન. તો આઈ હોપ કે તમને સમજાઈ ગયું છે કે હિપની મદદથી આપણે મેક્સ પ્રાયોરિટી ક્યુ કઈ રીતે અપ્લાય કરી શકીએ. હવે આપણે હિપમાં ફંક્શન્સ જે આપણે જોયા હતા, અથવા એક ફંક્શન જે જોયું હતું એ શું હતું? મેક્સ હિપીફાઈ, રાઈટ. જેમાં આપણે શું ચેક કરતા હતા કે પેરેન્ટ વેલ્યુ મસ્ટ બી ગ્રેટર દેન ઇક્વલ ટુ ચાઇલ્ડ, ઠીક છે. પણ કોઈ નવો એલિમેન્ટ હું આમાં ઇન્સર્ટ કરું. ફોર એક્ઝામ્પલ મારી પ્રાયોરિટી ક્યુ છે 7, 5, 3. હવે હું આમાં એક નવો એલિમેન્ટ ઇન્સર્ટ કરું 6, જેની વેલ્યુ 6 છે. તો તે ક્યાં ઇન્સર્ટ થશે? 7, 6, 5 and 3, રાઈટ. તો એ જ હું અહીંયા કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકું? આપણે ઇન્સર્ટ એલિમેન્ટ આપણે હિપ્સ એન્ડ હિપ શોટ વાળા વિડીયોમાં નહોતું જોયું. તો મેક્સ હિપીફાઈમાં આપણે શું કરીએ? પેરેન્ટ શુડ બી ગ્રેટર દેન ઇક્વલ ટુ ચાઇલ્ડ અને વેલ્યુઝ અપડેટ કરીએ છીએ. હવે માની લો હું પહેલાં 2 જોબ મેં આ બધા મેં નથી કર્યા, મેં પહેલાં 2 જોબ એક્ઝિક્યુટ કરી દીધા છે, બરાબર છે. હવે મારું મેક્સ હિપ આ છે. હવે મને એમ કહેવામાં આવે કે એક નવું જોબ આવ્યું છે જેની કે વેલ્યુ છે 85. તો સૌથી પહેલાં તો હું શું કરીશ? જે n પોઝિશન અહીંયા છે, અહીંયા કેટલા એલિમેન્ટ્સ છે? 3 ને 4 7 એલિમેન્ટ્સ છે, બરાબર. એટલે ઇન્ડેક્સ શું હશે? 0, 1, 2, 3, 4, 5 અને 6. તો હું 6 + 1 એટલે કે 7th ઇન્ડેક્સે 85 ને ઇન્સર્ટ કરીશ, ઠીક છે. હવે આની ઉપર અપડેટ ફંક્શન રન કરીશ. તમે નામ કાંઈ પણ આપી શકો છો, હું અપડેટ આપું છું, જે કે આને મેક્સ હિપમાં પાછું કન્વર્ટ કરશે. બટ અહીંયા કન્ડિશન શું ચેક કરશું આપણે? ચાઇલ્ડ વેલ્યુ શુડ બી લેસ દેન ઇક્વલ ટુ પેરેન્ટ. આ બંને એક રીતના તો સેમ જ કન્ડિશન થઈ ગઈ, પણ આપણે મેક્સ હિપીફાઈમાં શું ચેક કરતા હતા? માની લો 82 છે, 91 છે ને આ છે 36. તો આપણે જોતા હતા કે કોઈ ચાઇલ્ડની વેલ્યુ 82 કરતાં વધારે હોય તો તેને 82 સાથે એક્સચેન્જ કરી દઈએ મેક્સ હિપીફાઈમાં. બટ અહીંયાની વેલ્યુ 80 હોય તો આ પણ ઇનવેલિડ છે, પણ આપણે આ ચેક નહોતા કરતા અપર ડાયરેક્શનમાં. બેઝિકલી આ બોટમ ડાયરેક્શનમાં ચેક કરતા હતા, આ આપણે અપર ડાયરેક્શનમાં ચેક કરશું.
તે શું કામે એ પણ હમણાં જોઈ લઈએ. તો હવે જો હું 85 અહીંયા ઇન્સર્ટ કરું ને, જો કે ચાઇલ્ડ વેલ્યુ મસ્ટ બી લેસ દેન ઇક્વલ ટુ પેરેન્ટ ન હોય તો એક્સચેન્જ કરો. તો 85 ઇઝ મોર દેન 42, તો બંનેને એક્સચેન્જ કરો. અહીંયા આવી ગયું 42, અહીંયા આવી ગયું 85. 85 ઇઝ ગ્રેટર દેન 65, એક્સચેન્જ ઇટ. અહીંયા 65 આવી ગયું, અહીંયા 85 આવશે, બટ 85 ઇઝ ઓલ્સો ગ્રેટર દેન 80, એટલે હું આ બંનેને પણ એક્સચેન્જ કરી દઉં છું. ઠીક છે, તો આપણું મેક્સ હીપ પાછું ક્રિએટ થઈ ગયું. હવે મેક્સ ઈપી5માં આપણે બોટમ ડાઉન આવતા હતા, જ્યારે કે અપડેટમાં બોટમ અપ જાય. શું કામ? કારણ કે મેક્સ ઈપી5 આપણે ત્યારે રન કરીએ જ્યારે એક એલિમેન્ટ આપણે ડિલીટ કરીએ. ફોર એક્ઝામ્પલ, જો મારે ટોપ વેલ્યુ જે છે, આ મેક્સ હીપ છે મારું, આ મારે પોપ આઉટ કરવી હોય તો આપણે શું કરતા હતા? આને અને લાસ્ટને સૌથી પહેલાં તો આ વેલ્યુ પોપ આઉટ કરતા હતા, પછી આને અને આને એક્સચેન્જ કરતા હતા. ઓકે, અને પછી આ n માઇનસ માઇનસ કરી અને આ એલિમેન્ટને કાઢી દેતા હતા. એટલે અહીંયા મારી આગળ લાસ્ટ ઇન્ડેક્સની વેલ્યુ આવી જાય છે. ઠીક છે, એટલે હવે આપણે બોટમથી ટોપથી બોટમ નીચે મૂવ થશું અને મેક્સ હીપ ક્રિએટ કરવાની કોશિશ કરશું. એટલે મેક્સ ઈપી5 ફંક્શન રન કરીએ છીએ. જ્યારે કે આપણે કોઈ નવો એલિમેન્ટ એડ કરીએ તો એને આપણે લાસ્ટ પોઝિશનમાં એડ કરીએ છીએ, જ્યારે કે અહીંયા ટોપ પોઝિશનમાં આપણે ચેક કરવાનું છે. તો લાસ્ટ પોઝિશનમાં એલિમેન્ટ એડ કરીએ તો હવે આપણે બોટમથી ટોપ જવું પડશે. તો અપડેટ સમજાઈ ગયું. આપણે એક્સચેન્જ કરતા રહીશું જ્યાં સુધી ચાઇલ્ડ વેલ્યુ લેસ ધેન ઇક્વલ ટુ પેરેન્ટ ના થઈ જાય. ઓકે, તો આ પાછું મેક્સ હીપ કન્વર્ટ થઈ ગયું. હવે મારે પાછું એક વર્ક કરવું છે, તો હવે હું જોબ કમ્પ્લીટ કરું. તો હવે કયું જોબ કમ્પ્લીટ કરીશ? 85 વાળું. ઠીક છે, મેં પોપ આઉટ કરી દીધું. હવે 85 ને અને 42 ને એક્સચેન્જ કરીશ. ઠીક છે, n માઇનસ માઇનસ કરી દઈશ. n ઇક્વલ ટુ 7 જ બચશે, કારણ કે જ્યારે આપણે 85 ને એડ કર્યું હતું, એડેડ 85, ત્યારે n પ્લસ પ્લસ થયું હશે, રાઈટ? હવે આપણે n માઇનસ માઇનસ કરી દઈશું એટલે આ એલિમેન્ટ વહી જશે અને પાછું અહીંયા મેક્સ ઈપી5 અપ્લાય કરી દઈશું. એટલે આ શું થઈ જશે? 42 અહીંયા આવી જશે, 80 અને 65. એટલે 42 અહીંયા આવી જશે, આ 65 અને આ 80. તો આ આપણું મેક્સ હીપ પાછું કન્વર્ટ થઈ ગયું અને આપણે પ્રાયોરિટી ક્યુને ફર્ધર અહીંયા 80, 70, 65, 65, 50, 42 એન્ડ 19 કેરી ફોરવર્ડ કરી શકશું. તો આઈ હોપ કે તમને સમજાઈ ગયું છે કે આપણે હીપની મદદથી પ્રાયોરિટી ક્યુ કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. આના સિવાય C++માં ઇનબિલ્ટ પણ પ્રાયોરિટી ક્યુ છે. તો હવે આપણે આનો કોડ જોઈ લઈએ કે હીપની મદદથી આપણે પ્રાયોરિટી ક્યુ કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ, અને બિલ્ટ ઇન જે પ્રાયોરિટી ક્યુ છે એને પણ એકવાર ઇમ્પ્લિમેન્ટ કરીને જોઈ લઈએ C++માં. ઓકે, તો હવે આપણે જોઈ લઈએ કે આપણે હીપ્સ, મેક્સ હીપ, તેની મદદથી આપણે જે આપણું પ્રાયોરિટી ક્યુ છે એ કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. તો ફોર એક્ઝામ્પલ, હું એક n લઈ લઉં છું, જે કે નંબર ઓફ વર્ક અથવા જોબ્સ જે ઇનિશિયલી યુઝર આપશે એ હશે, i છે, અને q છે એ ટાઈપ ઓફ ક્વેરી છે. તમે જેમ આગળ ક્વેશ્ચન સમજશો એમ સમજાઈ જશે. હવે ફોર એક્ઝામ્પલ, માની લો મેં એક એરે પણ ડિક્લેર કરી દીધો, જેને આપણે હીપમાં કન્વર્ટ કરવાના છીએ અને તેની મદદથી પ્રાયોરિટી ક્યુ ઇમ્પ્લિમેન્ટ કરવાના છે. ફોર એક્ઝામ્પલ, એની સાઇઝ છે 100. હવે સૌથી પહેલા તો હું n ની વેલ્યુ લઈ લઈશ યુઝર પાસેથી અને n એલિમેન્ટ્સની વેલ્યુ લઈ લઈશ યુઝર પાસેથી. ઠીક છે, ઓકે. હવે સૌથી પહેલા તો આપણે મેક્સ હીપમાં આને કન્વર્ટ કરી દઈએ. સો ફોર I equals to n by 2 minus 1, I is greater than equal to 0, I minus minus max heap p5 of I, n અને a. ઠીક છે, તમને ના સમજાય તો હીપ્સનો વિડીયો જોઈ લેજો, તેમાં મેં આ બધું ડિટેલમાં એક્સપ્લેન કર્યું છે મેક્સ ઈપી5 ફંક્શનને. હવે અહીંયા I, n is the size of array અને એ આપણો એરે છે. તો int largest equals to I if 2 star I
plus 1 is less than n if a of 2 star I plus 1 is greater than a of largest equal to 2 star I plus 1. ઓકે, અને સેમ કન્ડિશન આપણે 2 સ્ટાર I plus 2 માટે કરશું કારણ કે એ બંને એના ચિલ્ડ્રન છે. So 2 star I plus 2 now if largest is not equal to I then swap a of I comma a of largest max heapify લાર્જેસ્ટ n અને a. ઓકે, આનાથી આપણું મેક્સ હીપ બિલ્ડ થઈ જશે સૌથી પહેલા. હવે ક્વેરીમાં હું કહીશ કે મારે પોપ આઉટ કરવું છે કે નવો જોબ એડ કરવું છે. ફોર એક્ઝામ્પલ હવે હું અહીંયા એક સ્ટ્રિંગ લઈ લઉં, સ્ટ્રિંગ લેટ્સ સે s. ઓકે, તો જેટલી પણ ક્વેરીઝ છે હવે હું ઇનપુટમાં એક કામ કરીએ, n ની સાથે જ ક્યુ લઈ લેશું. તમે આગળ જોશો એટલે સમજાઈ જશે. તમને થોડુંક ડાઉટ આવતું હોય તો, અને મેક્સ હીપીફાઈ ફંક્શનમાં ડાઉટ હોય તો હિપ્સ વાળો વિડીયો જોઈ લ્યો, તેમાં મેં ડિટેલમાં સમજાવ્યું છે કે મેક્સ હીપીફાઈ શું છે. હવે અહીંયા આપણે બધી ક્વેરીઝ માટે સૌથી પહેલા તો તેનું ટાઈપ આપણે યુઝર પાસેથી લેશું, એટલે કે સ્ટ્રિંગ s. ઓકે, હવે સ્ટ્રિંગ શું શું હોઈ શકે? s કેન બી ઇક્વલ ટુ પોપ, મતલબ કે ટોપ જોબ ને પોપ કરો, or s can be equal to add, मतलब કે એક નવું જોબ એડ કરવાનું છે. ઓકે, તો if s equals to pop તો આપણે શું કરશું? સૌથી પહેલા તો જે ટોપ જોબ છે તેને પ્રિન્ટ કરશું, મતલબ કે a of 0, રાઈટ. પછી swap a of 0 a of n minus 1, રાઈટ. અને મેક્સ હીપીફાઈ એપ્લાય કરશું 0 પર, રાઈટ. ઓકે, એલ્સ જો પોપ ના હોય, મતલબ કે એડ કરવાનું હોય, તો આપણે હજી એક પેરામીટર લેશું જે કે નવા જોબની જે પ્રાયોરિટી છે એ. પછી a of n, મતલબ કે લાસ્ટ એલિમેન્ટમાં આપણે એડ કરશું, તેની વેલ્યુ કરી નાખશું જેને બરાબર, અને n પ્લસ પ્લસ કરી દેશું. અને શું કરશું? અપડેટ n minus 1, n ટોટલ એલિમેન્ટ્સ છે જે કે અહીંયા મોકલવાની જરૂર નથી, અને a. ઠીક છે, આ શું કરશે? આપણું મેક્સ હીપ પાછું કન્વર્ટ કરી દે, મેક્સ હીપ પાછું બિલ્ડ કરી દેશે, જે કે આપણે જોયું હતું. void update I અને a. હવે i નું પેરેન્ટ શું હશે? પેરેન્ટ ઇક્વલ્સ ટુ i બાય 2, કારણ કે ચાઇલ્ડ શું છે? જો પેરેન્ટ i ને બરાબર હોય તો ચાઇલ્ડ કેને બરાબર હોય છે? 2 સ્ટાર i પ્લસ 1 અને 2 સ્ટાર i પ્લસ 2. તો જો ચાઇલ્ડ એ i ને બરાબર હોય તો પેરેન્ટ કેને બરાબર હશે? i બાય 2, રાઈટ. તમે 2 સ્ટાર i પ્લસ 1 બાય 2 કરો તો તમને શું મળે? i. અને 2 સ્ટાર i પ્લસ 2 બાય 2 કરો તો શું મળે? i પ્લસ 1 મળે. સો આપણે અહીંયા પેરેન્ટમાં કરવું પડશે i માઇનસ 1 બાય 2, રાઈટ. ઓકે, તો આ થઈ જશે પેરેન્ટ i માઇનસ 1 બાય 2. ઓકે, હવે if a of parent is less than a of child, જે કે છે i, તો swap a of parent અને a of i, અને અપડેટ આપણે રિકર્સિવલી કોલ કરશું, છે કે આપણે વિડીયોમાં જોયેલું, પેરેન્ટ ઇન્ડેક્સ પર, અને એરે પાસ કરી દેશું. તો આ આપણું પોપ ફંક્શન થઈ ગયું છે, કે આપણે મેં તમને બોર્ડ પર સમજાવ્યું હતું. પહેલા તો આપણે જોશું કે પહેલા આપણે મેક્સ હીપમાં કન્વર્ટ કરી દઈશું જે ઇનિશિયલી જેટલા જોબ્સ આપેલા છે એ. પછી જો આપણને પોપ કહેવામાં આવે તો આપણે પોપ કરી દઈશું ટોપ જોબ, અને જો કોઈ નવું એડ કરવામાં આવે તો એને એડ કરી દઈશું. હવે હું તમને અહીંયા આનું
ઇનપુટ નાખીને કહું, ફોર એક્ઝામ્પલ ઇનિશિયલી 4 જોબ્સ છે અને 3 ક્વેરી છે. ઓકે, હવે 4 જોબ્સની વેલ્યુ છે 7, 2, 10 અને 4. આ એની પ્રાયોરિટીની વેલ્યુઝ છે. હવે મારી પાસે 3 ક્વેરીઝ છે, તો પહેલા માની લો હું પોપ આપી દઉં, પછી હું એડ આપી દઉં 12, એટલે કે 12 પ્રાયોરિટીનું જોબ એડ કરો અને પછી પાછું પોપ આપું. તો આ કેસમાં શું થશે આપણે જોઈએ. ઓકે, કે કમ્પાઇલેશન એરર છે. s ઇઝ ઇક્વલ ટુ પોપમાં પ્રોબ્લેમ આવે છે, મે બી સિંગલ ઇન્વર્ટેડ કોમાસ નું હોઈ શકે. ઓકે, રાઈટ. સ્વેપ, ઓકે, ઇન્ક્લુડ વાળી જે હેડર ફાઇલ છે તેને સૌથી ઉપર લઈ લઈએ, કારણ કે સ્વેપ અનડિફાઇન આવે છે. p was not declared, right. ઓકે, તો હવે આપણી પાસે આઉટપુટ આવી ગયું છે. ઓકે, હું સ્પેસ આપી દઉં અથવા ન્યૂ લાઈનમાં આપી દઉં. ઓકે, રાઈટ. તો હવે જે રીતના તમે આઉટપુટ જોઈ શકો છો, સૌથી પહેલા આપણે n અને q ની વેલ્યુ લીધી. તો n નંબર ઓફ જોબ્સ છે ઇનિશિયલી છે એ છે 4 અને નંબર ઓફ ક્વેરીઝ છે એ છે 3. પછી ચારેય જોબની પ્રાયોરિટી વેલ્યુ આપી. તો ચારેય જોબની પ્રાયોરિટી વેલ્યુ લાઈન નંબર 56 થી આપણે સ્ટોર કરી લેશું. પછી મેં મેક્સ સીપી5 રન કર્યું i ઇક્વલ ટુ n/2 - 1 થી લઈને i ગ્રેટર ઇક્વલ ટુ 0 માટે, જેનાથી આપણને મેક્સ સીપ બિલ્ડ થઈ જશે. પછી મેક્સ શિફ્ટની મદદથી મેં જે રીતે તમને સમજાવ્યું કે પ્રાયોરિટી ક્યુ કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકાય. જો પોપ ફંક્શન હોય, ઠીક છે, પોપ ફંક્શન હોય, હવે ક્યુ માઇનસ માઇનસ એટલે કે 3 વાર આ ફોર લૂપ રન થશે. પોપ હોય એનો મતલબ કે જે સૌથી પ્રાયોરિટીનું વર્ક છે તેને કરીને બહાર કાઢો. એટલે આપણે સૌથી પહેલા એ પ્રિન્ટ કરાવ્યું કે સૌથી હાઈએસ્ટ પ્રાયોરિટી વાળું વર્ક થયું છે, પછી ફર્સ્ટ એલિમેન્ટ ને લાસ્ટ એલિમેન્ટને સ્વેપ કરી દીધા અને 0 ઇન્ડેક્સ પર મેક્સ સીપી5 રન કર્યું, જેનાથી આપણું મેક્સ સીપ પાછું બિલ્ડ થઈ જાય. તો આ ચારમાં સૌથી પ્રાયોરિટી વાળું વર્ક થયું હતું 10, તો અહીંયા આઉટપુટમાં આપણને પહેલા શું મળ્યું 10. પછી જ્યારે આપણું એડ છે s ઇઝ ઇક્વલ ટુ પોપ નથી, ત્યારે આપણે જે પાછી એક વેલ્યુ ઇનપુટ લીધી છે કે છે પ્રાયોરિટી વેલ્યુ જે જોબ આપણે એડ કરવું છે તેની, તે છે 12. તો a ઓફ n, કારણ કે લાસ્ટ ઇન્ડેક્સ n-1 છે, તો એની પછીનો ઇન્ડેક્સ કયો હશે a ઓફ n ઇક્વલ ટુ j, અને n ની વેલ્યુ એડ પ્લસ પ્લસ કરી દીધી કારણ કે નંબર ઓફ એલિમેન્ટ્સ આપણા વધી ગયા. પછી જે રીતે મેં તમને કીધું બોટમ થી ટોપ અપડેટ મેક્સ હીપ મેન્ટેન કરવા માટે આપણે કઈ રીતે રન કરશું, તો અપડેટ n-1 અને એ શું કરશે, એ ચેક કરશે કે પેરેન્ટની વેલ્યુ જો ચાઇલ્ડ કરતા ઓછી હોય તો પેરેન્ટને ચાઇલ્ડને સ્વેપ કરી દો, જેનાથી આપણું મેક્સ હીપ બન્યું રહે. પછી આપણે જ્યારે પોપ કરશું ત્યારે આપણે હીપ મેક્સ હીપ છે તેમાં 12 ને એડ કરી દીધું છે. તો હવે આપણી પાસે શું શું હશે હું તમને કહું તો, after 2 queries our heap will have, બે ક્વેરીઝ પછી આપણે હીપમાં શું શું હશે 7, 2, 4 અને 12, રાઈટ. તો હવે હું પોપ કરીશ તો મેક્સિમમ પ્રાયોરિટી વાળો જોબ કયો છે 12, તો એ આઉટપુટમાં આવવો જોઈએ, તો એ આવી ગયો આઉટપુટમાં 12. અને આપણને આપણું જે હાઈએસ્ટ પ્રાયોરિટી વાળું જોબ છે એ આઉટપુટમાં આવી ગયું, તેને આપણે સ્વેપ કરી દીધું અને પાછું મેક્સ હીપ બિલ્ડ કરી લીધું. તો આઈ હોપ કે તમને આ પ્રાયોરિટી ક્યુ આપણે હીપની મદદથી કઈ રીતે કરી શકીએ સમજાઈ ગયું હશે. હવે હું તમને પ્રાયોરિટી ક્યુ જે ઇનબિલ્ટ છે તેની મદદથી સમજાવી દઉં. ફોર એક્ઝામ્પલ આ જે ઇન્ટ છે તેની જગ્યાએ હું લઈ લઈશ પ્રાયોરિટી. આ લેંગ્વેજ ટુ લેંગ્વેજ વેરી કરી શકે, હું અત્યારે C++ ની વાત કરું. તો પ્રાયોરિટી ક્યુ ડિક્લેર કરવા માટે આપણે શું કરવાનું, પ્રાયોરિટી અંડરસ્કોર ક્યુ લખવાનું, અહીંયા ઇન્ટ ડિક્લેર કરવાનું એંગ્યુલર બ્રેકેટ્સમાં, ને એનું નામ આપી દેવાનું, ફોર એક્ઝામ્પલ Q1. ઠીક છે. હવે જ્યારે તમે નવું એલિમેન્ટ તમારી પાસે આવે જેમ કે a ઓફ i, અહીંયા આપણે એ એરે તો ડિક્લેર છે નહીં એટલે હું અહીંયા જે લઈ લઉં. આ આપણા i ઇક્વલ ટુ 0 થી લઈને n સુધીના જોબ્સની પ્રાયોરિટી છે, એને ક્યુમાં પુશ કરી દેવાનું.
એટલે Q1 ડોટ પુશ જે, રાઈટ. હવે આ મેક્સ CP5 તમારે જરૂર નથી. હવે ફોર Q માઇનસ માઇનસ ઇફ S ઇઝ ઇક્વલ ટુ પોપ, તો Q1 ડોટ ટોપ આની મદદથી જે સૌથી ટોપ વેલ્યુ હશે એ તમારી પ્રિન્ટ થઈ જશે. પછી તમે લખી શકો Q1 ડોટ પોપ, એટલે કે એ વેલ્યુ નીકળી જશે, રાઈટ. અને જો એડ કરવાની વાત હોય તો સિમ્પલી શું કરી દેવાનું, Q1 ડોટ પુશ જે, રાઈટ. હવે જો હું આને રન કરું, સમ કમ્પાઇલ એરર Q1, ઓકે, અહીંયા આપણે સેમિકોલન, ઓકે. તો સેમ આઉટપુટ મળે છે આપણને 10 ને 12. એકચ્યુઅલી પ્રાયોરિટી ક્યુ ઇઝ સેમ એઝ વર્કિંગ વિથ ક્યુ, જે કે આપણે ક્યુના વિડીયોમાં જોયું, C++ માં આપણે ક્યુનું ઇમ્પ્લિમેન્ટેશન જોયું. બટ જેમ કે નવો એલિમેન્ટ એડ કરવો હોય ત્યારે ક્યુ પુશ ફંક્શન યુઝ કરવાનું, જ્યારે ટોપ એલિમેન્ટને આઉટ કરવું હોય ત્યારે પોપ ફંક્શન યુઝ કરવાનું, રાઈટ. બટ તમે જ્યારે આમાં Q1 ડોટ ટોપ કરો ત્યારે જે સૌથી મેક્સ વેલ્યુ હોય એ તમને આઉટપુટમાં મળે. ધેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ પ્રાયોરિટી ક્યુ. હવે આ પ્રાયોરિટી ક્યુ થઈ ગયું મેક્સ પ્રાયોરિટી ક્યુ. મેક્સ પ્રાયોરિટી. હવે મીન પ્રાયોરિટી પણ તમે કરી શકો. કઈ રીતે? C++ માં બિલ્ટ ઇન મીન પ્રાયોરિટી કઈ રીતે ડિક્લેર કરી શકાય? પ્રાયોરિટી ક્યુ, પછી એંગ્યુલર બ્રેકેટમાં સૌથી પહેલા ડેટા ટાઈપ, પછી વેક્ટર ડેટા ટાઈપ, પછી ગ્રેટર અને ડેટા ટાઈપ. આ આપણું મીન પ્રાયોરિટી ક્યુ ઇમ્પ્લિમેન્ટ થશે. ફોર એક્ઝામ્પલ જો હું આને રન કરું તો સૌથી પહેલા 2 વાળું જે જોબ છે એ આઉટપુટમાં આવ્યું, અને પછી 4 વાળું, કારણ કે સૌથી મિનિમમ વેલ્યુ 2 છે ને તેનાથી મોટી વેલ્યુ 4 છે. હવે 12 ની જગ્યાએ જો હું અહીંયા ઇનપુટમાં 1 દઈ દઉં તો સૌથી પહેલા 2 થશે અને પછી 1 થશે. સૌથી પહેલા 2 આઉટપુટમાં આવ્યું, પછી આપણી આગળ એરેમાં શું શું બચ્યું હશે, અથવા ક્યુમાં 7, 10, 4, રાઈટ. પછી આપણે 1 ને એડ કરશું એટલે મીન પ્રાયોરિટી ક્યુમાં 1 સૌથી ટોપમાં આવી જશે. તો આ થઈ ગયું મીન પ્રાયોરિટી ક્યુ. સિમિલરલી તમારે હીપની મદદથી મીન પ્રાયોરિટી ક્યુ અપ્લાય કરવું હોય તો શું કરવાનું, મેક્સ હીપની જગ્યાએ મિન હીપ બનાવવાનું, એટલે તમારું મીન પ્રાયોરિટી ક્યુ થઈ જાય. આઈ હોપ કે તમને આ સમજાઈ ગયું હશે કઈ રીતે આપણે હીપની મદદથી કરી શકીએ અને કઈ રીતે ઇનબિલ્ટ પ્રાયોરિટી ક્યુની મદદથી પણ કરી શકીએ. કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂર પૂછજો, અને ન્યૂટન સ્કૂલનું લોન્ચ પેડ વિઝિટ કરવાનું ભૂલતા નહીં. અહીંયા તમે ઘણા કોર્સીસ ફ્રીમાં કરી શકો છો, તેમના સર્ટિફિકેટ મેળવી શકો છો અને તમારા ડાઉટ્સ પણ સોલ્વ કરી શકો છો. થેન્ક યુ.